ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો પૂરી થઈ ગઈ, એમનું પરિણામ પણ સામે આવી ગયું, પરંતુ આજે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થવાની છે। પણ એ પહેલા જ ક્યાંક ગુજરાતની ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં હજુરાહો ખજુરાહો જેવી સ્થિતિ આપણને નિર્માણ પામી છે અને એ દેખાઈ પણ આવ્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। आपने बधाने खबर है कि हजूराहो खजूराहो शू परिस्थिति गुजरात में उभी थई हती। आज कंईक फरी एकवार गुजरातनी अंदर एवुं ज बन्युं छे कि जे थानगढ़ पालिकाना जे चूंटायेला सदस्यो छे एमांथी 16 सभ्यो एकाएक गायब थई गया छे। आज प्रमुख अने उपप्रमुखनी चूंटणी जे आ थोड़ा दिवस पहला योजाई हती एमना नामनी आज ज्यारे जाहेरात थवानी छे त्यारे आ 16 सभ्यो एकाएक गायब थई जता क्यांक नवा जूनीना एंधाण पण देखाई रह्या छे। भाजपना चूंटायेला सभ्योने गांधीनगरनुं जे एक फार्म हाउस छे एमनी नजीक राखवामां आव्या छे एवी पण जाणकारी मळी रही छे कि फार्म हाउस छे तेमां तमाम 16 सभ्योने एक साथे बेसाडवामां आव्या छे। क्यांक हवे खीचड़ी पाकी रही छे। आज पालिका प्रमुखना नामनी जाहेरात थाय जेमने लईने क्यांक नवा जूनीना एंधाण पण देखाई शके छे कि क्यांक बळવાની स्थिति सामे न आवे એટલા માટે જે આ 16 સભ્યો છે એમને બધાને ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે કારણ કે પ્રમુખ ઉપપ્રમુખ કોને ન બનવું હોય અને ક્યાંક આ જ નામને લઈને ભાજપમાં પણ ચિંતા હતી કે જો કોઈ એક વ્યક્તિનું નામ આપણે આગળ ધરીશું અને અચાનક આજે બીજા સભ્યો છે એમને ખબર પડશે કે આ વ્યક્તિ પ્રમુખ કે ઉપપ્રમુખ બનવાનો છે તો ક્યાંક ત્યાં ને ત્યાં મારામારી જેવા દ્રશ્ય પણ સર્જાય। આપણે અવારનવાર આવો સમય જોયો છે કે કોઈક વ્યક્તિને ટિકિટ આપવામાં ન આવે તો પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે, મારામારીના ઝપાઝપીના ક્યાંક અબોલા પણ થઈ જતા હોય છે। એટલે એ બીકે હવે થાનગઢની અંદર જ્યાં 16 સભ્યો છે તેમને ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે। હવે અહીંયા સવાલ એ છે કે થોડા દિવસ પહેલા જ્યારે ટિકિટ જોઈતી હતી તમામ ઉમેદવારોને ત્યારે તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક જે ભાજપ છે તેમની સામે હાથ જોડ્યા હતા, પરંતુ હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરિણામ પણ આવી ગયા છે એટલે હવે ભાજપે છે આ તમામ જે ઉમેદવારો છે તેમની સામે બાંયો ચડાવી છે। એટલે કે હવે ચાલવાનું તો અમારું જ છે, તમે જે લોકોને જે કરવું એ કરી લેજો એવું પણ ક્યાંક સામે આવ્યું છે। જ્યારે ટિકિટ ટાણે સભ્યો હાથ જોડીને ઊભા હતા, આજે ચૂંટાયા બાદ પાર્ટીએ બાંયો ચડાવી લીધી છે। તમામ સભ્યોના જે મોબાઈલ ફોન છે તે પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે। એટલે મહત્વપૂર્ણ બાબત કહી શકાય કે ક્યાંક થાનગઢની અંદર ભાજપને એવું લાગ્યું કે જો આ વ્યક્તિને ટિકિટ આપીશું અને ક્યાંક અબોલા થશે તો ક્યાંક આપણા પાર્ટીના ધજાગરા ઉડતા આપણને દેખાશે। એટલે કે તમામ લોકોને એક સાથે બેસાડી દેવામાં આવ્યા છે। બપોરે 12 વાગ્યાથી આ તમામ લોકોને એક જગ્યા પર ભેગા કરવામાં આવ્યા અને પછી અચાનક હવે લગભગ 2 કે 3 વાગે પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થવાની છે। એ પહેલાં જ કોઈ કાંડ ન થાય, કોઈ કે માથાકૂટ ન થાય એ પહેલાં જ આ જે હજુરાહો ખજુરાહો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તમને શું લાગે છે આ વખતે થાનગઢમાં શું નવા જૂનીના એંધાણ થવાના છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।